નમસ્કાર, હું છું ભૂમિ. સમાચારની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારથી. તો અલ્પેશ ઠાકોરને મુક્ત કરવામાં આવ્યા બાદ ચીમકી ઉચ્ચારી છે કે આગામી 27 ફેબ્રુઆરી ગાંધીનગર વિધાનસભામાં બજેટની હોળી કરવામાં આવશે. આ ઉપરાંત સરકારની નીતિઓની પોલ ખોલીને ભારે વિરોધ કરીશું. જો ગુજરાતમાં યુવાનોને રોજગારી આપો, 27 તારીખે કાયદો વ્યવસ્થા બગડે તેની તમામ જવાબદારી સરકારની રહેશે. અને આ ઉપરાંત કહ્યું છે કે સરકાર નમાલી સરકાર છે અને સરકાર હજુ પણ જાગતી નથી. જે રીતે વિરોધ કરવામાં આવી રહ્યો છે, અટકાયત બાદ અલ્પેશ ઠાકોર દ્વારા હાઈ વોલ્ટેજ ડ્રામા કરવામાં આવી રહ્યો છે. અટકાયત બાદ જે રીતે અલ્પેશ ઠાકોરને મુક્ત કરાયા, મહત્વપૂર્ણ બાબત હાલ સામે આવી રહી છે. અને તેમણે કહ્યું છે કે સરકારના દરેક કાર્યક્રમમાં વિરોધ કરવાની પણ અલ્પેશ ઠાકોર દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે. નેનો પ્લાન્ટને લઈને જે રીતે નેનો પ્લાન્ટમાં તાળું ન લાગ્યું અને અટકાયત બાદ અલ્પેશ સહિત 600 કાર્યકરોનો છુટકારો કરવામાં આવ્યો છે. અને સરકારના દરેક કાર્યક્રમોનો વિરોધ કરવાની પણ ચીમકી અલ્પેશ ઠાકોર દ્વારા કરવામાં આવી છે. જે રીતે અલ્પેશ ઠાકોર દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેમની અટકાયત પણ કરવામાં આવી અને અટકાયત બાદ અલ્પેશ સહિત 600 કાર્યકરોનો છુટકારો પણ કરવામાં આવ્યો છે. સરકારના દરેક કાર્યક્રમમાં વિરોધ કરવાની પણ અલ્પેશ ઠાકોર દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો સાણંદના છે. સાણંદમાં નેનો પ્લાન્ટ આવેલો છે અને નેનો પ્લાન્ટમાં તાળું નથી લાગ્યું ને અટકાયત બાદ અલ્પેશ સહિત 600 કાર્યકરોનો છુટકારો કરવામાં આવ્યો છે. અને સરકારના દરેક કાર્યક્રમનો વિરોધ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે અલ્પેશ ઠાકોર દ્વારા. 27 તારીખે ચલો ગાંધીનગર વિધાનસભા જવાના છે, જ્યાં બજેટની હોળી કરવાના છીએ અને સરકારની નીતિઓની પોલ ખોલી દઈશું. આસ્થા બહેનો, આંગણવાડી બહેનો કાયમી કરો, ગુજરાતના યુવાનોને રોજગારી આપો, નહીતર 27 તારીખે બજેટની હોળી કરીશું. આ અંગે વધુ વિગત સાથે જોડી ગયા છે અમારા સંવાદદાતા મયુર મેવાડા. મયુર, જણાવો છો કે જે રીતે સરકારના દરેક કાર્યક્રમોની ચીમકી ઉચ્ચારવામાં આવશે અને વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તેવું નિવેદન અલ્પેશ ઠાકોર દ્વારા આપવામાં આવ્યું છે, શું કહેશો તેને લઈને? ચોક્કસની ભૂમિ જો વાત કરીએ તો આજે અલ્પેશ ઠાકોર દ્વારા જે સાણંદમાં ટાટા નેનો પ્લાન્ટને તાળાબંધીનો જે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેની અંદર ટોલ ટેક્સ વટાવ્યા બાદ અલ્પેશ ઠાકોર સહિત 600 થી વધુ કાર્યકર્તાઓની જે અટક કરવામાં આવી હતી. ત્યારબાદ અલ્પેશ ઠાકોરે મકરબા હેડક્વાર્ટર ખાતે જે નિવેદન આપ્યું છે કે 27 તારીખે જે સરકારના બજેટની હોળી કરવામાં આવશે, સરકારની પોલ બહાર પાડવામાં આવશે. ખાસ કરી જે હવે પછીની જે ગુજરાતની સર્જાશે, જે કાયદો વ્યવસ્થાની સ્થિતિ બગડશે તો તેની પાછળ જવાબદાર બી સરકાર હશે. આ પ્રકારની ચીમકી જે અલ્પેશ ઠાકોર દ્વારા સરકારને આપવામાં આવેલી છે. પરંતુ ક્યાંક ને ક્યાંક કહેવાય કે આજે જે તાળાબંધીનો જે કાર્યક્રમ હતો તે શરૂઆત તો ફૂલ જોરશોરથી કરવામાં હતી, પરંતુ ક્યાંક તે કાર્યક્રમનો ફિયાસ્કો થયો હોય તેવું બી લાગી રહ્યું હતું કે અલ્પેશ ઠાકોર જે પોતાનું શક્તિ પ્રદર્શન સાથે તે સાણંદ ખાતે પહોંચ્યો, ત્યારબાદ જ્યારે પોલીસનો મોટો કાફલો ત્યાં તૈનાત હતો તો તેની ધરપકડ બી કરવામાં આવી. પરંતુ ક્યાંક તે લોકોની અંદર જે જોશ હતો એ જોશ ક્યાંક ઠંડો પડતો હોય તેવું જોવા મળ્યું હતું. મેહુલ દુધરેજા છે, આપણે તેમની જોડે બી વાત કરીશું કે જ્યારે અલ્પેશ ઠાકોર ત્યાં પહોંચ્યા તે વખતનો માહોલ ત્યાં કેવો હતો. મેહુલ, જ્યારે અલ્પેશ ઠાકોર સાણંદ ખાતે પહોંચ્યા તે વખતનો માહોલ કેવો હતો, લોકોમાં ઉત્સાહ કેવો હતો? જી મયુર, જેવી રીતે અત્યારે એક માહોલ જે ગઈકાલ શાંતિ અને છેલ્લા 10 દિવસથી જ્યારે તેણે ચીમકી ઉચ્ચારી ત્યારબાદનો એક માહોલ જે ઠાકોર સમાજમાં દર્શાવવામાં આવ્યો હતો. પરંતુ ક્યાંક ને ક્યાંક જે રેલીનો જે મોટી સંખ્યામાં રેલી આવવાની છે, મોટી તરામાં તૈયારીઓ જે કરવાની વાતો થઈ રહી હતી, તેને લઈને સુરક્ષા બંદોબસ્ત પણ મોટી સંખ્યામાં ગોઠવવામાં આવ્યો હતો. આઈજી, 2 એસપી તેમજ જે મોટી સંખ્યામાં પીઆઈ, પીએસનો જે ખડકલો ઉતારવામાં આવ્યો હતો. પરંતુ ક્યાંક ને ક્યાંક જોવા મળતો એક પ્રકારનો હાઈ વોલ્ટેજ ડ્રામા થઈ ગયો તેવું લાગી રહ્યું હતું. કારણ કે જેવી રીતે સરપંચો દ્વારા જે વિરોધ નોંધવામાં આવ્યો હતો, વિરોધ નોંધાવ્યા બાદ જે અલ્પેશ ઠાકોર દ્વારા પણ ગઈકાલે જે અમુક ટોકન જેવા સરપંચો લાવવામાં અને સરકારની વિરોધમાં પ્રદર્શન કરવાની અને મોટી ચીમકી ઉચ્ચારવામાં આવી તો ક્યાંક ને ક્યાંક એક પ્રકારનો હાઈ વોલ્ટેજ ડ્રામા દેખાડવામાં અને સરકારની સાથે મોડી સાંજે કોઈ પણ પ્રકારે બંધ બારણે જે બેઠક થઈ હોઈ શકે, મંત્રણા થઈ હોય અને ત્યારબાદ જે પ્રોગ્રામ છે એનો ફિયાસ્કો કરવાની પણ જે તૈયારી હોય તેવું પણ લાગી રહ્યું હતું. અને ક્યાંક ને ક્યાંક આ એક પ્રકારનું સેટિંગ હોય, જેવી રીતે ભૂતકાળમાં પણ જે 2 મોટા જે આંદોલનની ચીમકી ઉચ્ચાર્યા બાદ અલ્પેશ ઠાકોર જે પાણીમાં બેસી ગયા હતા, ત્યારે ત્રીજી વખત પણ આ જ ઘટના અહીંયા ઘટી છે અને ત્રીજી વખત પણ જે અલ્પેશના પ્રોગ્રામનો ફિયાસ્કો થઈ ગયો છે. મયુર, ખાસ વાત કરીએ ફરી એકવાર એને કીધું 27 તારીખે ગાંધીનગર ખાતે જે સરકારનું બજેટ છે તે બજેટની હોળી કરવામાં આવશે. ફરી એકવાર ગાંધીનગરમાં હવે ત્યારે આંદોલન કરાવીને ચીમકી આપી છે. શું લાગે છે ગાંધીનગરમાં બી આ વખતે ફરી સેટિંગ થશે, ફરી તેના કાર્યક્રમનો ફિયાસ્કો થશે કે આ વખતે આ કાર્યક્રમ તેનો જોરશોરથી આગળ વધશે?
જે રીતે જે એક હવા ચાલેલી અલ્પેશ ઠાકોરની નશાબંધીને લઈને મુક્તિ નશાબંધી જે એકદમ જેમ ચળવળ ચલાવેલી તો ક્યાંક ને એવો માહોલ ગુજરાતમાં સર્જાયો હતો કે અલ્પેશ ઠાકોર એક એવો વ્યક્તિત્વ છે જે રાજકીય પાર્ટીઓ સાથે સેટિંગ ના કરે પરંતુ ધીરે ધીરે જે કાંચીડાની જેમ પોતાના રંગ બદલાવવાનું ચાલુ કર્યું અને અલ્પેશ ઠાકોર પણ હવે રાજકીય સેટિંગમાં પોતાના જે સેટિંગો પાર પાડી રહ્યા છે ત્યારે જેવી રીતે થોડા દિવસ પહેલા પણ 1000 જેટલા જે કાર્યકર્તાઓ અસંતોષ વ્યક્ત કરીને જે પાર્ટી છોડી છે તો ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે જે અલ્પેશ ઠાકોર છે તેની સર્વોચ્ચતાશાહીથી જે કાર્યકર્તાઓમાં નિરાશા જોવા મળી છે અને આ જે સેટિંગ છે તો આગામી દિવસોમાં અલ્પેશ ઠાકોરને પણ તકલીફ પાડી શકે છે. અમય બિલકુલ મૂવી જે પ્રમાણે આપણા સંવાદદાતા મિહિર દુધરેજાએ વાત કરી કે અલ્પેશ ઠાકોરનું ત્રીજી વાર જે તેના કાર્યક્રમનો ફિયાસ્કો થયો છે અને પહેલા બી તેના જ્યારે કાર્યક્રમો રાખવામાં હતા મોટા ઉપાડે આ જે કાર્યક્રમો કર્યા ત્યારબાદ તે કાર્યક્રમોમાં ક્યાંક ને ક્યાંક સેટિંગ થયું હોય ગમે તે હોય સરકાર સાથે પરંતુ તે કાર્યક્રમોમાં ફિયાસ્કા થતા હતા. ત્યારબાદ આજે જ્યારે તાળાબંધીની વાત હતી સવારથી જ્યારે અલ્પેશ ઠાકોર એવી વાત કરી રહ્યા હતા કે આજે તો તાળાબંધી કરીને દઈશું પરંતુ ક્યાંક ને ક્યાંક આ તાળાબંધીનો કાર્યક્રમ બી ફિયાસ્કો કરવામાં આવેલો છે. હવે જ્યારે 27 તારીખની ગાંધીનગરની ચીમકી આપવામાં આવી છે તો જોવાનું રહેશે કે ગાંધીનગરનો જે કાર્યક્રમ કરવાની વાત કરે છે તે કાર્યક્રમ હવે કેવી રીતે આગળ વધે છે. બિલકુલ આ મયુર ખૂબ ખૂબ આભાર માહિતી આપવા માટે.